ખેડાના ડાકોર રણછોડજી મંદિરના મેનેજર જગદીશ દવે ફરીથી વિવાદમાં ઘેરાયા છે। શ્રીજીના પૂજારી વિનોદ શિવશંકર સેવકને ગાળો બાંધી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે ફરિયાદીએ આ બાબતે ફરિયાદ કરી છે। તે સાથે આ ફરિયાદીની નકલો ડાકોર પોલીસ સ્ટેશન, કલેક્ટર ખેડા, એસપી ડિસ્ટ્રિક્ટ કોર્ટ નડિયાદ તેમજ ગૃહ વિભાગમાં પણ આપી છે। મંદિરના મેનેજર જગદીશ દવે વિરુદ્ધ ફરિયાદ આ અંતર્ગત વાત કરવામાં આવે તો ખેડાના ડાકોર રણછોડજી મંદિરના મેનેજર જગદીશ દવે ફરીથી વિવાદોમાં ઘેરાયા। શ્રીજીના પૂજારી વિનોદ શિવશંકર સેવકને ગાળો બાંધી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટના એવી બની કે ડાકોર ટેમ્પલ કમિટીની અંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ લોકો જે જાહેરનામું પાડ્યું છે એ જાહેરનામું કાયદેસર નથી। તે વખત મેનેજર જગદીશચંદ્ર દવે હાલમાં હાજર તે વખત હતા નહીં, એમની સહી થઈ નથી। ત્યાર પછી મેં મેનેજરશ્રીને 2-3 રજૂઆત કરી, ભાઈ મને આ કાગળ આવો ઠરાવ થયો, ઠરાવના કાગળ આવો ઠરાવ કાપીને ગમે તેવી ગારાગારી કરે, વર્તન કરે છે, મારી નાખવાની ધમકી આપે છે। હા, આપણે ફરિયાદ આપી છે હાઈકોર્ટમાં, મુખ્યમંત્રી, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ચેરિટી કમિશનર, ડીએસપી, કલેક્ટર, ડાકોર પીઆઈ એ સહી તદ્દન એકદમ ખોટી છે। બિરેનભાઈએ સહી કરી જ નથી, આ લોકો ઉપજાય કરેલું છે। અને સાચું હોય તો મને ઠરાવ નકલ તે વખતે ના આપી દે, હજુ પણ નથી આપતા, માગું છું, ગારાગારી કરે છે। 4 દિવસ પહેલાં ટ્રસ્ટી મારી પાસે આવેલા પરેન્દુભાઈ ભગત, તો એ આવ્યા અહીં મને સમજાય પાતા, તો જોડે દવે આવ્યો હતો, જોડે દવે મેનેજર આવ્યા, તો એને પછી ભગતના કાપી મને મેનેજર ગમે તેવી ગારાગારી કરી મા બોર્ડની અને ટોંકા ભાગે મારી નાખી, જાનથી મારી નાખવાની ધમકી આપી।